સુરતમાં સસ્તું સોનું આપવાના બહાને છેતરપિંડી અને નકલી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ થયો। પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી। પાસોદરાના જમીન દલાલ રતિલાલ નાથાણીને સંજય દત્તા અને મુન્નાસિંહ નામના શખ્સોએ સસ્તું સોનું આપવાની લાલચ આપી અને વિશ્વાસમાં લીધા। સોનું છોડાવવાના બહાને આરોપીઓએ સુરત રેલવે સ્ટેશન પાસે ફરિયાદી પાસેથી 3 લાખ પડાવી લીધા। એટલેથી ન અટકતા આરોપીઓએ વધુ 5 લાખની માંગણી કરી અને નોટ 3 ગણી કરી આપવાની સ્કીમ બતાવી। ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ડાયમંડ નગર ખાડી પાસે એક રિક્ષામાં અસલી નોટ પણ કેમિકલ નાખી અને તેને કોરા કાગળ વચ્ચે મૂકી રોલ ફેરવી નકલી નોટ તૈયાર કરવાનો જીવંત ડેમો આપ્યો। આ જાદુઈ યુક્તિ જોઈ ફરિયાદીને શંકા ગઈ હતી। આરોપીઓ પોટેશિયમ પરમેંગનેટના સોલ્યુશનથી નોટોને કાળી કરી દેતા અને પછી કેમિકલથી સાફ કરી હાથની સફાઈ બતાવી લોકોને ઠગતા। આરોપીઓ પાસેથી 500ની નોટના માપના અંદાજે 1 કરોડના મૂલ્યના કોરા કાગળ મળી આવ્યા।